રાજકોટમાં ફરી એકવાર ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। વિહત માતાજીના માંડવામાં 6 જીવતા પશુઓની બલિ ચઢાવાઈ। ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું। ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ ઘટના બની। પશુઓની બલિ ચઢાવતા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે રેડ કરી। જીવ રક્ષા ફાઉન્ડેશન દ્વારા 9 જીવતા પશુને બચાવી લેવાયા। માતાજીના માંડવામાં રેડ કરતા આરોપીઓ તો ફરાર થઈ ગયા। પશુ બલિને લઈને થોરાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ગ્રીનલેન્ડ ચોકડી પાસે જ આ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભક્તિસભર આ કાર્યક્રમમાં અહીં પશુ બલિ આપવાની હતી, જેની બાતમી મળતા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે રેડ કરી। જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી રેડ કરાતા 9 પશુઓને બચાવવામાં આવ્યા। જીવતા 9 પશુઓને બચાવીને પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે, જેને લઈને થોરાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, પશુ બલિ ચઢાવવાની જે વાત સામે આવી છે, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થયા છે? ચોક્કસપણે અમિતા, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટના આજી ડેમ પાસે ચૌહાણ પરિવારનો એક માતાજીનો માંડવો હતો અને ત્યાં જીવદયા પ્રેમીઓ છે તેમને મેસેજ મળ્યા હતા કે પશુ બલિ ચડાવવાની છે। હું દ્રશ્યો બતાવીશ જે સ્થળના કે હાલ જ્યાં માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો ને ત્યાં જ અત્યારે પોલીસનો કાફલો છે તે પણ અત્યારે તહેનાત કરી દેવામાં આવ્યો છે। રાત્રિના 3 વાગ્યાની આસપાસ જે જીવદયા પ્રેમીઓ હતા તેઓને જાણ થઈ અને તેઓ રાતના પહોંચ્યા હતા। જોકે અમુક પશુઓ છે તેમની બલિ ચડાવી દેવામાં આવી હતી, જેના દ્રશ્યો છે તે આપણે બતાવી શકીએ તેમ નથી ને ટીવી સ્ક્રીન ઉપર જોઈ પણ ન શકાય, પરંતુ બીજા દ્રશ્યો હું બતાવવાના પ્રયાસ કરીશ કે 9 જેટલા પશુઓ છે તેમને બચાવવામાં જીવદયા પ્રેમીઓને સફળતા મળી છે। અત્યારે આ ટીમ આખી તમે જોઈ શકો છો કે આ ટીમ દ્વારા 9 જેટલા પશુઓ છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અને તેમની સફળતા મળી છે। રાત્રિના જ પોલીસને જાણ કરવામાં આવી હતી ને આજી ડેમ પોલીસ અને થોરાડા પોલીસ આ તમામ પોલીસનો કાફલો રાત્રિના જ આવી ગયો હતો અને તેમના દ્વારા જે હાલ કાર્યવાહી પણ શરૂ કરવાનું છે। પ્રમુખ છે તેની સાથે વાત કરશું। શું કહેશો, જે બાતમી મળી હતી કઈ રીતના ને રાતના શું કાર્યવાહી કરવામાં આવી છે? અમને અમારી જીવરક્ષા ફાઉન્ડેશન ટીમ દ્વારા રાત્રે 3 વાગે પૂરી ટીમને અમને બાતમી મળી અને 3 વાગે અમે લોકો પોલીસ પ્રોટેક્શનની સાથે જે થોરાડા પોલીસ અને આજી ડેમ પોલીસ દ્વારા ટોટલ પોલીસ સ્ટાફ સાથે અહીંયા રેડ પાડવામાં આવી। અને અહીંયા કહેવાય ને કે અમારા ફાઉન્ડેશનના મતલબ અમે જો એકલા આવ્યા હોય ને તો જીવનું જોખમ હતું, એટલું બધું પબ્લિક પણ અહીંયા હતું કે કોઈ કંટ્રોલમાં નહોતું। અને જો અમે 10 મિનિટ લેટ આવ્યા હોત તો જે ટોટલ 16 પશુ હતા એમાં 6 પશુની ઓલરેડી બલિ ચડી ગઈ હતી અને 9 પશુ જે આપણી સામે સમક્ષ છે જે જીવતા અમને મળી આવ્યા છે। અને પોલીસની કાર્યવાહી જે એફઆઈઆર છે એ દર્જ થયા પછી એને સુરક્ષિત પાંજરાપોળમાં મૂકવામાં આવશે। શું કહેશો, અંધશ્રદ્ધા હજી પણ અંધશ્રદ્ધા ચાલુ છે? કારણ કે પશુઓ બલિની ચડાવવામાં આવી છે, શું કેવું છે? એ બધું મટવો જોઈએ, કે માણસો સમજતા નથી। જીવને આપણા પોતાના દીકરા હોય, આપણે કેમ જીવની જેમ હાચવતા હોય એવી રીતના બધા જીવને હાચવવા જોઈએ, એ અમારો સાચો ધર્મ છે। તો જે રીતના વાત કરીએ અંધશ્રદ્ધાને લઈને હજી પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ લોકો પશુ બલિ ચડાવી રહ્યા છે, તમારું શું માનવું છે? તમે શિક્ષિત પણ છો, પશુઓ બલિ હજી ચડાવવામાં આવી રહી છે, પહેલા ચડાવવામાં આવતી પરંતુ હજી પણ આ વસ્તુ યથાવત જોવા મળી છે, શું કહો છો? પશુ બલિ તો ઠીક, પણ કોઈ પણ માનવ કોઈ પણ જીવ છે એનામાં જીવ રહેલો છે, આત્મા રહેલી છે, તો કોઈ પણ જીવની કોઈની આત્માને શું કામ દુભાવી જોઈએ? કોઈને મારીને આપણો પોતાનો સ્વાદ શું કામ સંતોષવો જોઈએ? એ વસ્તુની સતત ખિલાફ છે બધા લોકો। તેમ છતાં આજની તારીખે અંધવિશ્વાસ હજી ચાલુ છે, જે સદંતર બંધ કરવો જોઈએ, જેની માટે તંત્રએ આપણે સહાય કરવી જોઈએ બધી રીતે। તમારું શું માનવું છે આ અંધશ્રદ્ધાને લઈને? શ્રદ્ધા સૌથી પહેલા તો આપણો હિન્દુ સમાજ છે એને જાગૃત થવાની જરૂર છે, તંત્રને ખાસ જાગૃત થવાની જરૂર છે। જે કામ તંત્રનું છે અમારી ટીમ કરી રહી છે, ખાસ કરીને તંત્રને જાગવાની જરૂર છે। આની પહેલા અનેક પણ અમે જે આ ભાઈ અરવિંદ કરીને છે અને પરબત કરીને છે, ગૌ હત્યાના કેસમાં અનેક એની માથે એફઆઈઆર પણ થયેલી છે અને અનેક કેસમાં એને સંડોવાયેલા છે, પણ કોઈ દી એને કોઈ અમલમાં નથી લીધું અને અનેક વાર આવી અમને બાતમી મળેલી છે અને આવા કાર્ય અમારી ટીમે કરેલા છે। તો જે રીતના હાલ આ પશુ બલિ ચડાતા બચાવવામાં આવ્યા છે તેના ફરીથી હું દ્રશ્યો બતાવીશ કે આ 9 જેટલા જીવ છે તેને બચાવી લેવામાં આવ્યા છે। રાત્રિના જે રીતના માહિતી મળતા જ રાત્રિના પોલીસ કાફલા સાથે છે તેઓ પહોંચ્યા હતા
હવે જે માતાજીનો માંડવો હતો તે સ્થળ ઉપર લઈ જવાના પ્રયાસ કરીશ કે ત્યાં મહિલાઓ છે તેઓની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરશું. હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસનો કાફલો છે તે અત્યારે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. રાત્રિ સંખ્યામાં લોકો એકત્ર હતા. રાત્રિના પોલીસ પહોંચતાની સાથે જ જે અન્ય લોકો છે તેઓ અહીંથી જતા રહ્યા છે. હાલ પોલીસ કાફલો, મહિલા પોલીસ હોય કે આ તમામ લોકો છે તે અત્યારે અહીં જોવા મળ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આ સ્થળ છે જ્યાં જ માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો ને ત્યાં જે પશુ બલિ છે તે ચડાવવામાં આવી છે અને આ પશુ બલિને પશુ પ્રેમીઓને માહિતી મળી હતી ને રાત્રિના 2 વાગ્યાની જ વોચ છે તે ગોઠવી દેવામાં આવી હતી અને આ વોચના બાદ જે પરફેક્ટ લોકેશન અને માહિતી મળતા તેઓ પહોંચ્યા હતા. અન્ય મહિલાઓ છે. બેન, આયા કોનો માંડવો કોનો હતો? હા બેન, આયા માંડવો કોનો હતો? કોઈ બોલશો? મહેમાન છો? આપણે ઓલા બેન, આ વર્ષોથી ચાલે છે કે શું છે એ જાણવું છે. અમારે કાંઈ નહીં, અમારો નથી, મહેમાન છીએ. મહેમાન છો? તમે ક્યાં ગામથી આવો છો બેન? એ તો પૂછી લે બધા બે સાહેબ ને. તમે માસી? એટલે જે કોઈ જ અત્યારે બોલવા તૈયાર નથી. ચૌહાણ પરિવાર વિહત માતાજીનો નવરંગ માંડવો છે તે રાખવામાં આવ્યો હતો. માતાજી છે તેમની સ્થાપના પણ અહીં છે તે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે માતાજીની સ્થાપના પણ કરવામાં આવી છે અને માતાજીને માંડવામાં જ આ પશુ બલિ છે તે ચડાવવામાં આવી હતી, જેમાંથી 6 જેટલા પશુઓ છે તેની બલિ ચડાવી ચૂકી છે. બાકીના 9 જેટલા પશુઓ છે તેમને હાલ જીવદયા પ્રેમીઓ દ્વારા હાલ આ બચાવી લેવામાં આવી છે. જોકે પોલીસનો કાફલો પણ હાલ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે હાલ જે રીતના અંધશ્રદ્ધા હજી પણ અત્યારે જોવા મળે છે. જોકે આ સમાજમાં વર્ષોથી માતાજીના માંડવામાં આ પ્રકારે પશુ બલિ ચડાવવામાં જ આવતી હોય છે ને તેને હજી પણ જાગૃતતા લાવી ને આ અંધશ્રદ્ધામાંથી મુક્તિ લાવવા માટે પણ કાર્યવાહી છે તે કરવી જરૂરી છે. જોકે હાલ તો પોલીસ કાફલો તૈનાત છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જી આભાર આપનું જાણકારી આપવા માટે. તો રાજકોટમાં જ્યાં ફરી એકવાર અંધશ્રદ્ધાને કારણે પશુ બલિ ચઢાવવામાં આવી, 6 જેટલા પશુઓની રાત્રિ દરમિયાન બલિ ચઢાવાઈ. જોકે જીવદયા જે ટ્રસ્ટ છે તેના તરફથી તરત રેડ પાડવામાં આવી હતી અને ત્યારબાદ 9 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા.